હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે। મારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હિમાલયની ગોદમાં એક વયોવૃદ્ધ સંત 4-5 શિષ્યો સાથે નાનકડા આશ્રમમાં રહેતા। સંત જન્મજાત પ્રજ્ઞાચક્ષુ હતા। તેમને શૈશવથી જ હિમાલય પ્રત્યે ખૂબ પ્રેમ હતો। તેથી અહીં આવીને સંન્યાસનો સ્વીકાર કરી સાધના કરતા હતા। એ સંત પ્રતિદિન સાંજે હિમાલયના ઉત્તુંગ શિખરો સુધી ભ્રમણ કરવા જતા અને પછી પાછા આવતા। અલ્પ દિવસો પૂર્વે એક નવો શિષ્ય તેઓની પાસે આવ્યો। તેણે જોયું તો સદ્ગુરુ આમ તો અંધ હતા, પણ શિખર ભ્રમણ ખૂબ જ સુખપૂર્વક કરતા હતા। એક દિવસે તેણે સદ્ગુરુ આગળ પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરી કે ગુરુદેવ, આપ આંખ દ્વારા કંઈ જોઈ શકતા નથી, છતાં દૂર દૂર સુધી ઊંચ શિખરો સર કરો છો। આપને ક્યારેય ડર નથી લાગતો કે ક્યારેય ઊંચા શિખરોની ખીણમાં પડી જવાની બીક નથી લાગતી? શિષ્યની વાત સાંભળી સદ્ગુરુ હસવા લાગ્યા અને અત્યારે નહીં, પણ હું જ્યારે શિખર પરિભ્રમણ માટે નીકળીશ ત્યારે જ જવાબ આપીશ। સાંજે સદ્ગુરુએ શિષ્યને લઈ દૂર દૂર સૌથી ઊંચા શિખર સુધી લઈ ગયા। શિખર ઉપર એકદમ ઊંચે પહોંચ્યા પછી તેમણે કહ્યું કે ધક્કો મારી નીચે ખાઈમાં મને પાડી દે। ગુરુદેવની આ વાત સાંભળી શિષ્ય તો ડરી ગયો। તે બોલ્યો, ગુરુદેવ, હું આ દુનિયાની સૌથી દુષ્ટ વ્યક્તિને પણ આવી રીતે ધક્કો ન મારી શકું, તો આપ તો મારા ગુરુ છો, આપને હું કેવી રીતે ધક્કો મારી શકું? મારી આજ્ઞા છે, તારે મને ધક્કો મારવો જ પડશે, અન્યથા તું નરકમાં જઈશ। આમ એમને એમના ગુરુજી કહે છે, મને નરક મળશે એ ચાલશે, પણ આવું કામ તો હું નહીં જ કરું। શિષ્યએ ગુરુજીને વાત કરી કે આવી રીતના હું તમને ધક્કો નહીં મારું। હવે ખડખડાટ હસીને સદ્ગુરુ બોલ્યા, તું જો સાવ સામાન્ય માણસ થઈને પણ મને ખાઈમાં પડવા ના દે તો પરમપિતા પરમાત્મા તો મારો માલિક, મારું સર્વસ્વ છે, તેઓ મને કેવી રીતે પડવા દેશે? અરે એ વાત સાઈડમાં છે, મહત્વની વાત તો એ છે કે આપણું કદાચ પતન થતું હશે તો પણ એ હાથ પકડશે, એ આપણને પડવા તો નહીં જ દે। બસ આપણે ખાલી એમના ઉપર વિશ્વાસ કરવો પડશે। જય શ્રી કૃષ્ણ।